લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભવ્ય સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના સેવા પખવાડિયા અંતર્ગત આ શિબિરનું આયોજન સાણંદ આરોગ્ય કેન્દ્ર ખાતે થયું હતું. શિબિરમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ માતાના પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ માટે સ્ટૂલ અને કુટુંબ નિયોજન માટેના સ્ટૂલ પણ રાખવામાં આવ્યા હતા. બાળકોના સ્વાસ્થ્ય હેતુ ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનભાઈ વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ ધ્રુમીનભાઈ દોશી, કિરીટસિંહ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ CDHO ડોક્ટર શૈલેષ પરમાર, CDHO ડોક્ટર RB કાપડિયા, EMO ડોક્ટર ચિંતન દેસાઈ, DTO ડોક્ટર ચિરાગ ધુવડ અને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભાવેશ હડિયાલ સાથે ભાજપના કાર્યકર્તાઓ તથા આંગણવાડી બહેનોની વિશેષ હાજરી જોવા મળી હતી. આ શિબિર દ્વારા મોટી સંખ્યામાં લોકોને આરોગ્ય લાભ મળ્યો અને મહિલા સશક્તિકરણ સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ પ્રસરી ગયો. ગુલાબ બોધ, સાણંદ. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ સાણંદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાણંદ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનભાઈ વાઘેલા તેમજ સાણંદ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તમામ નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ તમામ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યોશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ CSC ખાતે સ્પેશિયલ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી વિશેષ તજજ્ઞો દ્વારા આજે સારવાર આપવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં કુલ 218 જેટલા આપણે આરોગ્ય કેમ્પ કરવા જઈ રહ્યા છે આ પખવાડિયા દરમિયાન. એમાં સ્પેશિયલ આરોગ્યની જે સ્પેશિયાલિસ્ટો છે એમના દ્વારા તપાસણી કરવામાં આવશે. તે સિવાય પણ રૂટીન આપણે જે રેગ્યુલર કેમ્પ છે એ પણ લગભગ 3000ની ઉપર કેમ્પ દરેક આયુષ્યમાન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેનું પ્લાનિંગ કરેલું છે. અત્યાર સુધી આપણે જોઈએ તો 2 દિવસમાં 65,000થી ઉપર લોકોનું આપણે સ્ક્રીનિંગ અને એમની તપાસ પૂર્ણ કરવામાં આવે છે. અને દરેક કેમ્પમાં આપણે 500થી 1000 માણસોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. એમને અલગ અલગ બીમારીઓ કોઈ પણ હોય, ઓર્થોપેડિક હોય કે મહિલાઓની તપાસ છે. મહિલાઓમાં ખાસ કરીને ENC તપાસ, જે ગર્ભધારણ કરતી હોય એવી મહિલાઓની આપણે ENC તપાસ વિશેષ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત એમને કોઈ વેરી હાઈ રિસ્ક મધર હોય, અતિ જોખમી માતા, તેમને પણ કોઈ ટર્સરી લેવલની આગળની સારવારની જરૂર હોય તો ત્યાં પણ એમને રિફર કરવામાં આવશે. એ ઉપરાંત જેટલા પણ વેક્સિન રહી ગયેલી હોય એવા બાળકોનું રસીકરણ પણ આ કેમ્પ દરમિયાન કરવામાં આવશે. તે સિવાય કોઈના PMJY કાર્ડ બાકી હોય કઢાવવાના, 70 વર્ષ વયના કાર્ડ છે, અથવા તો કોઈ પણ વ્યક્તિના જેના કોઈ નામમાં મિસમેચ હોય એવા લોકોનું પણ આપણે આભા કાર્ડ અને PMJY કાર્ડ, જેનાથી આપણને 10 લાખ રૂપિયાનો ફાયદો થાય છે, એની સારવાર પણ આપવામાં આવશે. તે ઉપરાંત આપણે સિકલ સેલ એનિમિયા રોગ હોય તો એનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે. નિક્ષય મિત્ર બનાવવા માટેની પણ કામગીરી આ કેમ્પ દરમિયાન નોંધણી કરવામાં આવશે, નિક્ષય મિત્ર બનાવવા માટે. એ ઉપરાંત નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, એ પ્રકારના કોઈને તકલીફ હોય, પછી મહિલાઓમાં કેન્સરનું કોઈ હોય, ઓરલ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, એના વિશેષ તજજ્ઞો દ્વારા સ્ક્રીનિંગ કરી અને પ્રાઇમરી સ્ક્રીનિંગ કરીને એમને જરૂરિયાત પડે તેમને મોટી IKDRC છે કે ત્યાં કેન્સર હોસ્પિટલમાં રિફર કરવાનું પણ આયોજન કરવામાં આવે છે.